આપણે જાણીએ છીએ એમ ગઈકાલથી બધી સ્કૂલોમાં વેકેશન ખુલી ગયા છે અને આપણી જે રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની 89 સ્કૂલ્સ છે એમાં સરકારશ્રીની પીએમ પોષણ યોજના, જેને આપણે જૂના નામથી મધ્યાહન ભોજન યોજનાથી ઓળખતા હતા, એ અંતર્ગત સ્કૂલો ખુલવાની સાથે જ આપણું જે મિલ છે એ બપોરનું મિલ છે એ સપ્લાય ચાલુ થઈ ગયું છે. ગઈકાલે પ્રમાણમાં પહેલો દિવસ હોય એટલે સ્કૂલમાં થોડી બાળકોની સંખ્યા ઓછી હોવાથી આપણે 15,000 જેટલા બાળકોનું મિલ મોકલાવેલું હતું અને આજે લગભગ 20,000 જેટલા બાળકોનું બપોરનું ભોજન અને સવારનો નાસ્તો આપણે ઓલરેડી અહીંથી ડિસ્પેચ થઈ રહ્યો છે. સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબ આપણે આખું મેનુ ડિઝાઇન કરેલું છે, જેમાં ખાસ કરીને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધા જે પોષક તત્વો મળી રહે એ પ્રમાણે હું આપને એક્ઝામ્પલ આપું તો ગઈકાલે આપણે પુલાવ, દાળ અને મિક્સ વેજીટેબલ એમનું મેનુ હતું. આજે દાળ ઢોકળી છે, સુખડી, લાપસી એ પ્રકારનું મેનુ છે. આવતીકાલે દાળ ભાત, મિક્સ વેજીટેબલ એ પ્રકારનું કઠોળ પણ હોય છે, ચાટ હોય છે. આ પ્રકારના અલગ અલગ મેનુ આપણે ડિઝાઇન કરેલા છે. રૂટીનમાં આપણે ઓન એન એવરેજ 25,000 જેટલા બાળકો દરરોજ આનો લાભ લેતા હોય છે. અત્યારે વેકેશન ખુલવાની શરૂઆત છે એટલે થોડી સંખ્યા ઓછી છે, પણ લગભગ આવતીકાલથી આ સંખ્યા નોર્મલ થઈ જશે.